મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. પ્રભુ નવા દિવસ માટે નવી કૃપા આપે છે. દરરોજ તેમનો પ્રેમ તે નવી રીતે પ્રકટ થતો હોય છે. તેમણે દરેક દિવસ માટે નવા આશીર્વાદ સંગ્રહિત કર્યા છે. આજે પણ તે તમને એક નવો આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. પ્રભુ શું આપવા માંગે છે? શું તે મને ભૂલી ગયા છે? શું આવી રીતે વિચારો છો? ના, આવી રીતે ખોટું ન વિચારો. પ્રભુ તમને કેવી રીતે ભૂલી શકે છે? હું જીવનમાં સંઘર્ષ કરી રહ્યો છું. પ્રભુ કેવળ ધનિકોને જ મદદ કરે છે. હું તો ગરીબ છું અને એક જરૂરિયાતમંદ છું. તે મને કેવી રીતે યાદ કરશે? તે કેવળ ધનવાળાઓને જ યાદ રાખે છે. શું તમે આવું વિચારો છો? ના, તે ખોટું છે. ઈશ્વરનો એક માણસ તે ખૂબ જ સુંદર પ્રાર્થના કરે છે. તે શું કરે છે જાણો છો? ગીતશાસ્ત્ર 40 તેની 17મી કલમ. હું પીડિત અને દરિદ્ર છું. તે અન્ય લોકોને આ કહી રહ્યો છે કે હું પીડિત અને દરિદ્ર છું. છતાં પણ પ્રભુ મારા વિશે વિચારે છે. પ્રભુ આપણને ભૂલ્યા નથી. પ્રભુ મને ભૂલી ગયા છે. હું તો ગરીબ છું, દરિદ્ર છું અને તેથી પ્રભુ ભૂલી ગયા છે આમ વિચારતા હશો. મારા જીવનમાં ઘણા બધા સંઘર્ષો આવતા રહે છે એટલે પ્રભુ ભૂલી ગયા છે આમ વિચારો છો. મારી પાસે કોઈ શિક્ષણ નથી, ઘર નથી, આરામ નથી આમ વિચારો છો. છતાં પ્રભુ તમારા વિશે વિચારે છે. હું આ કેવી રીતે કહું છું? આ વાત કહેનાર વ્યક્તિ તે દાઉદ હતો. અને જ્યારે તે એક નાનો બાળક હતો ત્યારે તેના બધા જ મોટા ભાઈઓ તે બળવાન શરીર ધરાવતા હતા. તેઓ યુદ્ધ માટે તાલીમ લેતા હતા અને સરકારની અંદર તે સેવા આપતા હતા. પરંતુ તેના પિતાએ તેને કહ્યું, તું તો એક નાનો છોકરો છે, તને કશી ખબર નથી. તું કેવળ ઘેટા ચરાવવા માટે જ યોગ્ય છે. જા અને તું મારા ઘેટા ચરાવ. ત્યાં એક પ્રબોધક, સમુએલ નામનો જે પ્રબોધક છે, યહોવાએ તેમની જગ્યાએ તેને મોકલ્યો. તેણે પિતાને કહ્યું, તારા બધા પુત્રોને બોલાવો, કારણ કે યહોવાએ કહ્યું છે કે તે તેમને આશીર્વાદ આપશે. જ્યારે શમુએલ તેના ઘરે ગયો ત્યાં દાઉદના પિતા હતા અને માતા હતા. બધા ભાઈઓ તેમની સમક્ષ લાવવામાં આવ્યા. તેણે બધાને જોયા. કહ્યું, એક જણ નથી. પિતાએ કહ્યું, ના, આટલા જ પુત્રો છે. ના, પરમેશ્વર કોઈને બતાવી રહ્યા છે. અપેક્ષિત વ્યક્તિ તે અહીં નથી. તમે તેના વિશે વાત કરો છો. તે કંઈ પણ માટે યોગ્ય નથી. મેં તેને ઘેટા ચરાવવા મોકલ્યો છે. તે કેવળ તેની વીણા વગાડે છે, ગાય છે, પ્રભુ મારો પાળક છે, મને કશી કમી નથી. તેથી મેં તેને ઘેટા ચરાવવા માટે મોકલ્યો છે. ભલે તે પછી ત્યાં ગાતો જ રહે. આવી રીતે તેના પિતાએ તેના વિશે કહ્યું. પછી પ્રબોધકે કહ્યું, તેને અહીં આવવા દો. પરમેશ્વરે તેને યાદ કર્યો છે. પરમેશ્વરે કેવળ તેમને યાદ કર્યો એટલા માટે હું અહીં આવ્યો છું. જ્યારે તેઓ તેને લાવ્યા, પ્રભુએ કહ્યું, મેં તેને રાજા તરીકે પસંદ કર્યો છે અને પ્રભુએ તેને અભિષેક પણ કર્યો. જુઓ, દાઉદને તેના પરિવાર દ્વારા નકારવામાં આવ્યો. તેને ભરવાડ તરીકે ધિક્કારવામાં આવ્યો હતો. પણ તે જ દાઉદ વિશે પરમેશ્વરે વિચાર કર્યો અને તેને આશીર્વાદ આપ્યો, તેને અભિષેક કર્યો અને રાજા બનાવ્યો, તેને ઉચ્ચ પદ પર ઉન્નત કર્યો. તે જ દાઉદ કહી રહ્યો છે, હું પીડિત છું અને દરિદ્ર છું, પણ પ્રભુ મારા પર વિચાર કરે છે. તમારા જીવન વિશે વિચારો. પહેલાની વાતો વિશે વિચારો. શું તમે ધૂળમાં નહોતા? શું તમે ગરીબીમાં નહોતા? શું તમે પીડિત નહોતા? શું તમને ત્યજી દેવામાં ન આવ્યા? પ્રભુએ તમને ત્યાંથી ઊંચા કર્યા અને તમને તેમની પુત્રી અને પુત્રનું સ્થાન આપ્યું છે. શું તેમણે તમને ઉચ્ચ પદ પર ઊંચા કર્યા નથી? તેમણે કરેલા સારા કાર્યો વિશે વિચાર કરો. શું તે ભૂલી ગયા છે? શું તેમણે ત્યજી દીધું છે? ક્યારેક આપણે આપણી નબળાઈ અને થાકને કારણે આવું કહીએ છીએ, પરંતુ તે પ્રભુને દુઃખી કરે છે નહીં. પ્રભુ મારા વિશે સારા જ વિચારો કરે છે. તે મને બિલકુલ પણ ભૂલ્યા નથી. હું પીડિત છું, જરૂરિયાતમંદ રહ્યો. ત્યારથી પ્રભુએ મને ઉચ્ચ પદ પર ઊંચો કર્યો છે. આ રીતે પ્રભુની સ્તુતિ કરો. તમારા હૃદયમાં ખૂબ જ આનંદ આવશે. શું તમે પણ દાઉદની જેમ કહેશો, હે પિતા, હું પીડિત છું અને દરિદ્ર છું, છતાં તમે મારા વિશે વિચારો છો. જેણે મને ધૂળમાંથી ઉપાડ્યો અને મને ઊંચો કર્યો છે, તે પ્રેમ બદલ તમારી સ્તુતિ થાવ. તમે મને ક્યારેય ભૂલશો નહીં. તમે મને ક્યારેય ત્યાગી દેશો નહીં. એ બદલ હું તમારો આભાર માનું છું પિતા. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.